તો આ સત્પુરુષોની રીત જ રહી છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામીને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, કોઈને નેતા બનવું છે જ નહીં. એમને તો સેવક બનીને જ કામ કરવું છે. તો આવું જે નેતૃત્વ, એ એક અજોડ નેતૃત્વ સ્વામીશ્રીનું જે આપણે જોયું, એની થોડીક છણાવટ અહીંયા આપણે કરીએ તો આપણને ખ્યાલ આવશે. દુનિયા આજે લીડરશિપ ઉપર એટલું બધું આપણને આપે છે. ઘણી બધી પુસ્તકો નીકળી છે, કેટલા બધા સારા સારા ઓથર્સ છે, બધા લેખકો કે જે લોકો પોતે લીડરશિપ ઉપર ઘણું બધું મનન ચિંતન કરે છે અને મંથન કરીને કેટલું સારું સારું બધું આપવાનો પ્રયત્ન કરે છે. એ લોકોના પ્રયત્ન કદાચ કેટલાક અંશે સફળ થતા હશે, પણ બહુધા એવું જોવા મળે કે લખાય છે તો બધું જ, પણ એ રીતે વર્તી નથી શકતા. પ્રમુખ સ્વામી મહારાજની અંદર એક વિશેષતા એ હતી કે એ જે રીતે વર્ત્યા ને એ પ્રમાણે લીડરશિપની અંદર જો કોઈ ખરેખર સાચી લીડરશિપને માણવા માંગતો હોય ને તો એમાંથી લખી શકશે ને એવું જીવન પ્રમુખ સ્વામી જીવી ગયા નેતા તરીકેનું. તો આપણને વિશેષ એમાંથી પરિચય થાય સ્વામીના જીવનમાંથી કે એવા તો કેટલા બધા પાસા હતા કે સ્વામી પોતે આમ ઘડીકની અંદર નિર્ણયો આપી શકતા હતા, કે ઘડીકમાં સમાધાન આપી દેતા હતા સ્વામી. ઘડીકની અંદર સ્વામીશ્રી પોતે સાચવી લેતા પોતાના માણસોને કે કાર્યકર્તાઓ કે સંતોને. અને દરેક જે કાર્ય થયા સ્વામીશ્રી દ્વારા, એ કાર્યની અંદર દેખાયું કે એમને ભક્તિરૂપ પોતે કર્યું. તો વચનામૃતના આધારે જોઈએ તો કર્મ માત્ર ભક્તિરૂપ બન્યાનું જે વચનામૃત છે એની અંદર પણ આપણે વાંચ્યું છે કે ભાઈ ભગવાન જે રીતે વાત કરે છે કે જેટલું કંઈ આપણે કામ કરીએ છીએ એ બધું જો ભગવાનને અર્પણ કરીને કરીએ તો એ કાર્યની અંદર ખરેખર ભાર રહેતો નથી કે મેં આ કર્યું, અને એ પણ કાર્ય પાછું ભક્તિરૂપ બની જાય. ભગવાનને અર્થે ભક્તિ અર્પણ થાય છે. ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને આ વાતને હજારો વર્ષ પૂર્વે સમજાવેલી. જ્યારે અર્જુનને પોતે ગીતા ઉપદેશ આપે છે ત્યારે ખૂબ સુંદર રીતે આખું આ બધી વાતો એમાં એમણે કરેલી છે. અને એમાં એમને કર્મનો સિદ્ધાંત તો એમાંથી કેટલા બધા પુસ્તકો રૂપે પણ બહાર આવ્યો છે, અને ખરેખર એ આપણા માટે એક આદર્શ છે. તો એની અંદર પણ ઘણી બધી વાતો એવી લખેલી છે. યાદ આવે છે જ્યારે 28મી એપ્રિલ 2005ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ બિરાજમાન હતા, ત્યારે ત્યાં એક મેનેજમેન્ટના બહુ જ સારા એક પ્રશિક્ષક કહેવાય એવા BN દસ્તુર સાહેબ, એ પોતે પારસી હતા અને 70 વર્ષની ઉંમર લગભગ ત્યારે હતી, એ પોતે પધારેલા. અને એમણે પોતે મેનેજમેન્ટની બોધકથાઓ એવું નામનું એક પુસ્તક બહાર પાડેલું. અને એ પુસ્તકનું વિમોચન કરાવવા માટે અને ઉદ્ઘાટિત કરાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈને આવેલા. અને ત્યારે સભાની અંદર આ બધું આખો કાર્યક્રમ યોજાયો અને પોતે પુસ્તક લઈને આવ્યા અને બાપા આગળ એમણે મૂક્યું અને બાપાને કીધું કે આને ઉદ્ઘાટિત કરો. સ્વામીએ ઠાકોરજીને અર્પણ કરી અને પોતે પછી એને ઉદ્ઘાટિત કર્યું. અને પછી એ BN દસ્તુર સાહેબ પોતે માઇક ઉપર પોડિયમ ઉપર આવ્યા અને એમણે વાત શરૂ કરી. અને એમણે જે વાત કરી એમાં ખાસ કરીને એમણે કીધું કે હું તો ભગવદ્ ગીતાને આદર્શ એક ગ્રંથ માનું છું, અને લીડરશિપ કે મેનેજમેન્ટ માટે જે કંઈ પણ લખાયું છે એમાં સૌથી વધારે સારામાં સારું જો આમાં આદર્શ મળતા હોય, આદર્શો આ નેતાને માટે કે મેનેજમેન્ટ માટેના, તો એ ગીતાની અંદર છે. પણ કે એમાં ઘણા બધા શ્લોક છે, પણ એમાં એક શ્લોક જે મારો અતિ પ્રિય છે. એ કયો શ્લોક છે? તો કે 18મા અધ્યાયનો 14મો શ્લોક. એ શ્લોક આવી રીતે છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. એટલે આની અંદર કહે છે કે 5 એવા રીત બતાવી છે શ્રી કૃષ્ણ ભગવાને કર્મ કરવાની, કે જો આ રીતે કોઈ કર્મ કરે ને તો એ પોતે સફળ નેતા તો બને જ છે, પણ એને કર્મનું બંધન પણ થતું નથી અને ખૂબ સારી રીતના આખું કાર્ય થાય છે. તો એ BN દસ્તુર સાહેબ પોતે બોલ્યા કે આટલા વર્ષોથી હું ગીતાનો અભ્યાસ કરું છું ને આ મેનેજમેન્ટનું ને લીડરશિપની બધી વાતો કરું છું, પણ આ શ્લોક પ્રમાણે જો કોઈ કાર્ય કરતું હોય ને એવું તો મેં અત્યાર સુધી કોઈ જગ્યાએ જોયું જ નહોતું. પણ થોડા વર્ષો પૂર્વેથી હું જ્યારથી આ BAPS સંસ્થાના પરિચયમાં આવ્યો
અને જે રીતે મેં બધું નિહાળ્યું, ઇવન કે હું સાન ફ્રાન્સિસ્કો ગયો, ત્યાં પણ મેં આવી રીતે BAPS મંદિરની અંદર મુલાકાત લીધી ને ત્યાં પણ બધાને કાર્ય કરતા જોયા, ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આ ખરેખર આ સંસ્થા જે આ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ અત્યારે આટલી સુંદર રીતે વિકસી રહી છે અને ચાલી રહી છે, તો એના માટે કે આ ખરેખર દેખાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ જ એક એવા પુરુષ છે જે આ શ્લોકના આધારે આ કાર્ય કરી રહ્યા છે. અને એટલે એ પોતે એ દિવસે બોલ્યા કે એટલે હું કહું છું કે અહીંયા મને ગીતાનો સાક્ષાત્કાર થતો દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજમાં, અને અત્યાર સુધી જે મેં જોયું નથી એ અહીંયા જોયું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે જે એકદમ આ રીતે જ કાર્ય કરે છે. તો આપણને ખ્યાલ આવે કે આવા કોઈક મેનેજમેન્ટની અંદર ખૂબ આગળ પ્રગતિ કરી હોય એવા કોઈક વ્યક્તિ હોય કે સાવ કોઈક ગામનો કોઈક માણસ હોય, એ તમામને પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ માટે ખરેખર એક પ્રકારનું માન હતું. અને દરેકને લાગતું કે ના, સ્વામી જે કરે છે ને એ બરાબર મારે અનુસરવું છે એમને. અને એમને એમાં ખરેખર ભગવાનના દર્શન થતા એ કાર્યની અંદર પણ, કારણ કે દરેકમાં એમને ભક્તિ છલકાતી દેખાતી. તો આ અજોડો નેતૃત્વ શું કામે કહેવામાં આવે છે પ્રમુખ સ્વામીનું? કારણ કે એની જોડ મળતી નથી. આજે કેટલી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝ છે, ફોર્ચ્યુન 500 જે કંપનીઝ છે બધી, કે મોટા મોટા કેટલું બધું આમ દુનિયાને આપી શકે એવા લોકો અત્યારે ઉપસ્થિત છે આ દુનિયાની અંદર, અને ઘણું બધું થયું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા નેતા થઈ ગયા, એની બીજી જોડ ના મળે, કહેતા કે એને કમ્પેર ના કરી શકો તમે કોઈની સાથે, એવું બાપાનું નેતૃત્વ હતું. તો કેમ એવું? તો જે આ 5 જે મુદ્દા કીધા આ શ્લોકની અંદર જે ગીતાના, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીને તો ખ્યાલ આવશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આ પાસા એ BN દસ્તુર સાહેબને દેખાયા. એમણે પછી આ શ્લોકને ધીરે રહીને એમને એલાબોરેટ કર્યો. એમણે શું વાત કરી? એમણે કહ્યું કે જે અધિષ્ઠાનની વાત છે, કહેતા કે વાતાવરણ પહેલું જે ઘટક છે આનો, કે વાતાવરણ દરેક વ્યક્તિને જે કંઈ સારી રીતે કરવું હોય તો તેવું વાતાવરણ એને મળે અને સગવડો મળે ને તો એ સારી રીતના કામ કરી શકે છે. પણ જ્યારે વાતાવરણ હોય જ નહીં, એવું કોઈ પણ પ્રકારની એવી સગવડ ન હોય, ત્યારે એમાં એવું વાતાવરણ ઊભું કરવું અથવા એવી પ્રેરણા આપીને એવા વાતાવરણને સર્જવું, એ નેતાનું કામ છે. અને એ રીતે જો કોઈક નેતા કાર્ય કરે તો એ સફળ બને છે. પછી બીજી વાત આમાં લખી છે કે કર્તા, તો કહે છે કે કર્તા એટલે કર્મનો કરનાર. અત્યારે આપણે જોઈએ છે કે હજારો સંતો છે અને કાર્યકરો, સ્વયંસેવકો બધા છે. અને એ વખતે જ્યારે એ BN દસ્તુર સાહેબ આવ્યા હતા ત્યારે 700 કે એટલા સંતો હતા, 700 કે 800 સંતો. તો એમણે એવો ઉલ્લેખ કરેલો કે આ 700 સંતોને આટલા બધા સ્વયંસેવકોની મદદથી આ સંસ્થા ચાલે છે. એ બતાવે છે કે સંસ્થામાં એવું કંઈક છે કે જેનો કર્તા પોતાનો જાન રેડીને કામ કરે છે. એનો કર્તા, આ બધાને કર્મ કરાવનાર કર્તા, કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ એવા નેતા કે જે આ બધા પાસેથી આટલું બધું સેવાનું કાર્ય કરાવે છે, તો એ જે કર્તા જે છે એ કેટલો સક્ષમ હશે, એ પોતાની જાન રેડીને આ કાર્ય કરાવડાવે છે. ત્રીજી એમણે વાત કરી કે કરણ, એની અંદર એ શબ્દ પ્રયોગ છે શ્લોકની અંદર, એટલે કે રિસોર્સિસ, સાધન સ્ત્રોત બધા. તો એ પૈસા વગરનો રિસોર્સ મેળવવો અઘરો નથી, પૈસા વગેરેનો. કહેતા કે ધારો કે રિસોર્સિસની દ્રષ્ટિએ આ મંદિર બાંધવું હોય તો પૈસા જોઈએ, તો એ તો કદાચ મળી જાય, બધું થાય. પણ માનવીનો રિસોર્સ, માણસો મળવા તમને યથાર્થ, એ બહુ અઘરું હોય છે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમને વાત કરી કે દરેક જે કંઈ પણ કાર્ય થયા છે એમાં માનવીઓ, વ્યક્તિઓ અદ્ભુત રીતે ગોઠવાયા છે. અને એ રિસોર્સિસ જે છે, કરણ જે કહેવાય છે, એ સારામાં સારો એનો ઉપયોગ કરી અને સ્વામીશ્રીએ આ કાર્ય કર્યું છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે અને સત્સંગ દીક્ષામાં છે કે યોગ્ય વ્યક્તિ જે હોય એને યોગ્ય કાર્ય માટે પ્રેરવો. તો એ પણ બહુ વિશેષ વસ્તુ છે. એટલે રિસોર્સિસ જે ઊભા કરવા એ બહુ અગત્યનું પાસું છે. પછી ચોથું જે કીધું ઘટક એ છે ચેષ્ટા. કહેતા કે પ્રોસેસીસ, પ્રક્રિયાઓ બધી એની રીત હોય બધી અલગ અલગ. તો
રૂપિયા તો હોય, પણ એને કઈ રીતે વાપરવા એનો એક પ્રોસેસ નક્કી થાય, એ રીતે એની સ્ટ્રેટેજી પ્રમાણે આખું કામ થાય. તો એની પણ આ શ્લોકની અંદર ઉલ્લેખ કરી અને એનું આખું વાત કરવામાં આવી છે. અને પાંચમું કહેતા કે નસીબ છે, તો એ નસીબની વાત આવે છે. તો અહીંયા તો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ કે નસીબ ઉપર તો એ ગયા જ નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે જ બધું કાર્ય થાય છે, એ રીતે જ એમણે માનીને કર્યું. એ તો એનાથી પણ ઉપર એક ડિગ્રી ઉપર જતા રહ્યા સ્વામીશ્રી, અને એમણે આ રીતે કાર્ય કર્યું છે. પણ આ શ્લોક એ BN દસ્તુર સાહેબ કે મારો સૌથી માનીતો શ્લોક છે, અને આ શ્લોકની અંદર આ જે 5 વસ્તુઓ જે કહેવામાં આવી છે એ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બધું જ થતું દેખાયું છે. અને વિશેષ એનો અનુભવ મને થયો, એટલે હું કહું છું કે આ પ્રમુખ સ્વામી મહારાજ જે છે એ ગીતાનું સાક્ષાત સ્વરૂપ છે. હવે જ્યારે આવા કોઈક બહારના વ્યક્તિ કે જેને કોઈ સત્સંગ સાથે લેવા દેવા નથી, જેને કોઈ પ્રકાર એવો આધ્યાત્મિક સ્પર્શ નથી, પણ છતાંય એને પ્રમુખ સ્વામી મહારાજના કાર્ય ઉપરથી જ એમને એમની લીડરશિપનો ખ્યાલ આવી ગયો કે આ નેતા એક પરફેક્ટ નેતા છે. તો આપણને બધાને ખ્યાલ આવે છે, આપણે તો જોયું છે, ખાલી આ મંદિર જ લઈએ ને, આપણું આ ટોરોન્ટોનું મંદિર અત્યારે જોઈએ છે, તો જે કાંઈ પ્રસંગો આ મંદિરના જ્યારે નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારના સાંભળ્યા, તો આપણા નરેશભાઈ છે કે નરેનભાઈ સચદેવ છે કે આપણા એ વખતના બીજા બધા કાર્યકર્તાઓ અને જે સંતો આમાં ઇન્વોલ્વ થયા હતા, પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી, નિત્યવિવેક સ્વામીને, એ લોકો બધાએ પણ ઘણી વાતો કરી છે. તો આપણને ખ્યાલ આવે કે ખરા અર્થમાં આ મંદિર થવું એ અશક્ય વસ્તુ હતી, પણ એને શક્ય કરી શક્યા એવું વાતાવરણ ઊભું કરી શક્યા પ્રમુખ સ્વામી મહારાજ. એટમોસ્ફિયર એની સાથે જે એ કર્તા તરીકે એમણે જે આ બધાની પાસેથી કામ કરાવડાવ્યું, પછી કરણ કહેતા કે જે રીતે બધા રિસોર્સિસની જે બધી વાત કીધી છે એ જે કરાવડાવ્યું, એ બધી જ વસ્તુને જોતાં એવું લાગે કે ખરેખર આ જે શ્લોક લખાયો છે એ જાણે આમ પ્રમુખ સ્વામી મહારાજની કાર્ય પદ્ધતિને વિચારીને લખ્યો હોય ને એવું આપણને લાગે. તો એક એક પાસાને આપણે જોઈએ ને, તો જો વાતાવરણની વાત આપણે જાણીએ છીએ કે જ્યારે યોગીજી મહારાજના વખતમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ કહેતા કે 75મો જન્મ જયંતિ મહોત્સવ ત્યાં ઉજવવાનો નક્કી થયેલો, અને એની થોડી ચર્ચાઓ પણ થયેલી. કારણ કે સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ તો પ્રમુખ હતા, પણ બીજા વડીલો પણ ઘણા ટ્રસ્ટીઓ હતા અને બીજા બધા પણ હતા. તો એ લોકોની સાથે રહીને કામ કરવાનું હતું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ યોગીજી મહારાજની અંતરની ઈચ્છા જાણી લીધી, અને એમને જાણ્યું કે સ્વામીને ગોંડલમાં જ આ ઉત્સવ થાય ને એવી ઈચ્છા છે, બીજે ક્યાંય નથી જવું. બસ એમણે કોઈને કહ્યું નહીં, પણ બધા જ્યારે મિટિંગમાં બેઠા અને એ વખતે જે મિટિંગ થઈ ત્યારે બધા કોઈ કે બોચાસણ જતા રહીએ, ત્યાં ચરોતરની અંદર પાણીની અછત નથી, તો કોઈ કેના અટલાદરામાં કરીએ. તો બધાની અલગ અલગ બધાના દ્રઢ વિચારો હતા અને બધા સ્ટ્રોંગ હતા એમના ઓપિનિયનમાં. પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજે પહેલું તો શું કર્યું, પોતાના ગુરુના આશીર્વાદથી એમને રાજી કરવા માટે એમણે એટલું કીધું કે ના, આપણે ગોંડલમાં જ કરીએ. પણ ત્યારે વાતાવરણમાં પાણીની અછત સખત, એ અરસામાં વરસાદ પડ્યો નહીં હોય, ખેંચાયો હશે સિઝનને લઈને જે કંઈ, અને પાણી જ નહીં. હવે આટલા બધા માણસો આવે હજારોની સંખ્યામાં, તો એ બધાને પાણી કેવી રીતના પૂરું પાડવું? નાહવું, ધોવું, પીવાનું પાણી, રસોઈ બનાવવાની, પાણી તો મુખ્ય કહેવાય, જીવન કહેવાય આપણું. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કહ્યું કે પાણી આપણે ગમે તેમ કરીને અહીંયા લાવશું, અને પોતે મહેનત કરી, છેક કેટલે દૂરથી એ કૂવામાંથી ત્યાંથી પાઇપલાઇન આખી ખેંચીને લાવવાની, પાણી લાવવું અને બધું ભરવું. આ કોઈ આ ખાવાના ખેલ નહોતા, પણ એ વાતાવરણ એમને ઊભું કરી દીધું. આવી જ વસ્તુનો અનુભવ આપણને થયો કે જ્યારે ભાદરાની અંદર 1969 જ્યારે પ્રતિષ્ઠા થઈ ભાદરાની, ત્યારે પણ પાણીનો પ્રશ્ન એવો હતો. તો એ વખતે પણ ઊંડ નદીને સામે કાંઠેથી એ ત્યાંથી આખી પાઇપલાઇન લાવી, અને રાતોની રાતો પ્રમુખ સ્વામી પોતે મહેનત કરતા હતા, અને એ પોતે વાતાવરણને ઊભું કર્યું. તો આ નેતા કેવા કહેવાય કે પોતે વાતાવરણને ઊભું કર્યું, નહોતું તો એને લાવ્યા એ, અને એમાં પોતે પોતાનો જાન રેડી દીધો. કહેતા કે પોતે મંડી પડ્યા નેતા. અને આમ કહેવાય છે કે નેતા છે ને પોતે કેવા હોય કે જે પોતે કે ચાલો આપણે બધા ભેગા મળીને કરીએ, લીડ કરે બધાને, અને સાથે સાથે પોતે પણ ભળી જાય. તો આ બહુ મોટી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાંથી આપણને કરી બતાવ્યું છે.
પણ જ્યાં અસંભવ લાગતી વસ્તુઓ પણ સ્વામીશ્રીએ પોતે એને ખરેખર સફળ થયેલી આપણને દેખાડી દર્શન કરાવ્યા. સ્વામીએ પોતે મંડી પડ્યા અને વાતાવરણ ઊભું કર્યું. તો આવું તો કેટલું બધું કાર્ય આપણે જોયું છે. અહીંયા પણ તમે જુઓ તો જ્યારે આ બધું મંદિરનું કાર્ય ચાલતું હતું ત્યારે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. પણ પહેલાં સ્વામીએ શું કર્યું કે મંદિર બાંધકામ કરતાં પહેલાં સ્વામી કે પહેલાં હવેલી બનાવી દઈએ અહીંયા, અને અહીંયા સત્સંગ શરૂ થઈ જાય, બધા અહીંયા આવતા થઈ જાય, પછી આ મંદિરનું કાર્ય. જો પહેલું મંદિર થયું હોત તો એટલા બધા રિસોર્સિસ મળ્યા જ ના હોત આપણને. પણ એ વાતાવરણ ઊભું કરી દીધું સ્વામીએ પોતે જ, અને પછી અહીંયા બધા આવતા થઈ ગયા. અને એવું એકદમ એની સાથે એકમેક થઈ ગયું કે તમે વિચાર કરો કે 18 મહિનામાં કન્સ્ટ્રક્શન પૂરું થવું આખું. એ પણ એક આ ઇતિહાસની અંદર બધે તમે જુઓ ને તો બીજા બધા સ્થાન જે બન્યા છે, આપણા જ જે સ્થાન બન્યા છે સંસ્થાની અંદર, એમાં રેકોર્ડ્સ એકબીજા તૂટ્યા હોય તો બરાબર છે, પણ બહારની દુનિયામાં કોઈને પણ પૂછીએ ને તો કોઈ માનવા તૈયાર નથી. કહીએ છે તો પણ કે ના, આવું તો આટલું જલ્દી બની જ ના શકે. પણ એવું વાતાવરણ ઊભું કરી દીધું સ્વામીએ. આમ તો વિપરીત કહેવાય. અહીંયાની ઠંડી, અહીંયા જે વિન્ડ ફેક્ટર, વિન્ડ ચિલ જેટલી આવતી હોય, હવે આવી બધી પરિસ્થિતિની અંદર પણ એ જે વાતાવરણની અગેન્સ્ટમાં જઈને અહીંયાના આને લગતું વાતાવરણ, આ બાંધકામને એવું ઊભું કરવું, એ બહુ અગત્યની વસ્તુ છે. ને એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમના નેતૃત્વ દ્વારા આપણને બધાને એમને સમજાવ્યું, શીખવાડ્યું, અને આપણને એ વાતાવરણ ઊભું કરી આપ્યું. અને આપણે અત્યારે આ મંદિરની અંદર લાભ લઈ રહ્યા છે. તો આ એક વસ્તુ આપણે જોઈ, એક ઘટક. બીજો જે ઘટક જે છે એની અંદર કર્તાની વાત આવે છે. તો કર્તા જાન રેડીને પોતે કામ કરે અને બીજાને બધાને કાર્યાન્વિત કરે, કર્મ કરાવડાવે બીજા પાસે. તો પ્રમુખ સ્વામી મહારાજને આપણે મહેસાણા મંદિરના જ્યારે બધા પાયા ખોદાતા હતા ને એ વખતે જોયું તો પોતે તગારા ઉઠાવ્યા છે. આ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલતો ક્રમ છે કે એમને પણ પોતે પથરા ઉચક્યા છે. શાસ્ત્રીજી મહારાજ, હવે જૂનાગઢની અંદર ભગતજી મહારાજે જે સેવા કરી છે, અને ગુણાયતાન સ્વામીએ પણ સેવા કરી છે મંદિરના હવેલીના બાંધકામમાં ને એમાં. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી પોતે જ કેટલું બધું સેવાનું કાર્ય કર્યું છે. તો પોતાના વર્તનથી બીજાને પોતે કાર્યાન્વિત કરી દીધા. તો કરતા કેવા હોય કે બીજાને બધાને કાર્યમાં જોડી શકે. અને એનો અનુભવ આપણે ડગલે ને પગલે થયો છે. કેટલા મોટા મોટા સમય આ ઉત્સવ થયા છે, કેટલા બધા મંદિરો થયા, હજારો મંદિરોના નિર્માણ થયા છે. અને આ સત્સંગ પ્રવૃત્તિની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીએ કેટલું બધું કાર્ય કર્યું છે. તો એ કાર્ય પાછળ એ એકલા નહીં પણ એ બધાને જોડ્યા છે. એક એક સાધુ આજે કેટલું બધું કાર્ય કરે છે. દેશ પરદેશની અંદર તમે જુઓ તો કેટલા બધા કામ થઈ રહ્યા છે, પણ એ કોને લઈને થયા છે? તો આવા સંત, આવા નેતા કે જે પોતે કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે, અને એના આધારે બીજા બધાને એમણે કાર્યમાં જોડી દીધા છે. અને કોઈને પ્રશ્ન જ નથી એની અંદર. બધા દેહને ગણકાર્યા વગર પોતે અહીંયાના પ્રસંગો જ્યારે સાંભળ્યા ત્યારે રાતના 1:30-2 વાગે તો સહેજે નોર્મલી બધા અહીંયાથી જતા સેવા પતાવીને આ મંદિર બાંધકામ વખતે, અને સવારે પાછા 6-6:30 વાગે તો બધા હાજર હોય. તો દેહની પરવા કર્યા સિવાય પોતાનું માનીને આજે જ્યારે માણસ પોતે એની અંદર ગોઠવાઈ જાય તો એ કેટલું મોટું કાર્ય થયું કહેવાય. અને કોઈ અપેક્ષા વગર બધું જ વોલન્ટરીલી સમર્પણ ભાવથી કરવું, આ તો બહુ મોટી વસ્તુ છે. આજે પૈસા આપીને તો કામ બધા કરાવી શકે છે, પણ આ સમર્પણ ભાવનાથી કરવું એ. આજે તમે જુઓ ત્યાં દુબઈની અંદર પેલું ટોલેસ્ટ જે બિલ્ડિંગ છે દુનિયાનું, બર્જ ખલીફા, તો એની અંદર જે કંઈ પણ કાર્ય થયું છે એ તો બધાને પાઈ આમ તમે જુઓ તો કેટલું બધું એની અંદર પૈસાનો ખર્ચ થયો છે, અને કેટલા કોન્ટ્રાક્ટ થયા છે, ને એની અંદર કેટલી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ હશે ને બધું થયું છે. પણ આપણા મંદિરોની અંદર અઠવાડિયા પહેલાં કોઈ આવે અને કે ઉદ્ઘાટન છે 7 દિવસ પછી, અને એ વખતે કોઈ માનવા તૈયાર ના હોય કે આ બની જ ના શકે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફિનિશ ધીસ વર્ક. અને અઠવાડિયા પછી એ જ વ્યક્તિ પાછો આવે તો ત્યારે આમ આશ્ચર્યચકિત થઈ જાય, કંઈ બોલી ના શકે, વાણી મુખ બની જાય કે ઓહ, આમ આશ્ચર્ય થાય કે આ કેવી રીતના થઈ ગયું. પણ એ વખતે દેખાય આપણને કે જે રીતે કાર્ય થયું હોય તો
તો એમાં જે સમર્પણ ભાવનાથી નાનામાં નાનો બાળક હોય કે મોટામાં મોટો હરિભક્ત હોય, એ તમામ લોકો એમાં કાર્યાન્વિત થઈ જાય. એવું અદ્ભુત આ વસ્તુ છે. નાના બાળકો ઓલા નહીં, સ્મોલ હેન્ડ બિગ હાર્ટ્સ એવા પ્રોજેક્ટથી અત્યારે આખું અક્ષરધામના કાર્યમાં બાળકો જોડાઈ ગયા છે. બધાને કાર્યાન્વિત કરી દીધા સ્વામીએ. મહિલા વર્ગ હોય તો એ પણ પોતે બધા, અત્યારે જુઓ તમે અક્ષરધામની અંદર સેવા કાર્ય ચાલે છે તો ઠેર ઠેર આખા નોર્થ અમેરિકામાંથી, કેનેડા અને અમેરિકાના બધા જ સેન્ટર્સમાંથી બાઈઓ અને ભાઈઓ તમામ પોતે સેવામાં જાય છે. આજે પણ એ સેવાઓ ચાલુ છે, અત્યારે પણ. તો કેવું કહેવાય, આ કેટલા બધાને કાર્યાન્વિત કરી દીધા. તો આ રીત રહી છે આપણી. અને એ જ આ નેતાની અંદર આપણને કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજની અંદર જે ગીતાના આધારે જે વાત કરી એના આધારે દેખાય છે કે કર્તા એ કેવા સ્ટ્રોંગ છે કે જે પોતે કરીને પોતે વર્તીને વર્તાવે છે. અને એટલે બધા જ લોકો એમાં જોડાઈ જાય છે. કોઈને એમાં એવો વિચાર નથી આવતો કે ના ના મારે નથી કરવું, એવું નહીં. એને એવું લાગે કે હું રહી ગયો, મારાથી આ થઈ ના શક્યું, મારાથી આ સેવામાં જવાયું નહીં. એનો અફસોસ રહીને જીવનભર. આજે પણ ઘણા લોકો એવું કહે છે, ઘણા વડીલો અમને મળે ને કે સ્વામી એ વખતે મારે રજા લેવાની હતી ને મને મળી નહીં, પણ હું સમય આની સેવામાં ના જઈ શક્યો અને હજી મને મનમાં રહી ગયું છે કે હું જઈ ના શક્યો. અને કદાચ 1 કલાક માટે પણ એક આમ અહીંયાથી અહીંયા એક તગારું ઉંચકીને સેવા કર્યું ને તો એનો કેફ અલગ હોય છે કે મેં આ મંદિરમાં સેવા કરી છે, કે મેં આ કાર્યમાં પોતાનો કંઈક સમય એનું અનુદાન આપેલું છે, અથવા તો મેં આની અંદર સમર્પણ કરેલું છે. તો એકલું ફિઝિકલ નહીં પણ તન મન ધનથી સમર્પિત થઈને આ બધા જ જોડાઈ ગયા. સંતો મન અને તનથી સમર્પિત થઈને, અને હરિભક્તો તન મન ધનથી સમર્પિત થઈને પણ એ બધા કાર્યમાં જોડાઈ ગયા. એ કેટલી મોટી વસ્તુ છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું નેતૃત્વ એને લઈને આ આપણને દેખાય છે. અને આ અજોડ નેતૃત્વ એટલે કહેવાય કે આવું બીજે બધે ઘણે બધે કદાચ ધાર્મિક સ્થાન બનતા હશે, પણ આવી સેવા ભાવના દરેકે દરેકની અંદર ઊભી થાય એ બહુ જોવા મળતું નથી. તો આ વિશિષ્ટ વાત આપણને અહીંયાથી પ્રમુખ સ્વામી